બાપુ એક પ્રશ્ન છે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બરોબર, સરસ પ્રશ્ન પૂછ્યો છે. હવે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે ઘણા શાસ્ત્રોના પુરાવા લેવા પડે એમ છે, સંતોના પુરાવા લેવા પડે એમ છે. આપણા સંતો જેમ કે મેઘરણ દાદાની એક વાણી છે કે 50 કરોડ પૃથ્વીમાં પાણી હતું તેથી નિરંજન હતા નિરાકાર. હવે 50 કરોડ પૃથ્વીમાં પાણી હતું એટલે પૃથ્વી જેવું કઈ હતું જ નહીં, માત્ર જળ હતું, સચરાચર જળ હતું. હવે એ જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ? સર્વપ્રથમ આકાશ તત્વ છે એ 5મો તત્વ છે. આમ ગણો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને આમ ઉપરથી ગણો તો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એટલે આકાશ તત્વ છે એ મેન તત્વ છે. આકાશ તત્વની ઉત્પત્તિ થઈ, એમાંથી જળ એમાંથી આવ્યું, આકાશ તત્વમાંથી. કારણ કે આકાશ તત્વનો ગુણ છે શબ્દ, પણ આકાશ તત્વની ઉત્પત્તિ થઈ એ જ કારણ બ્રહ્માંડનું છે. કારણ કે જ્યાં સુધી આકાશ તત્વ ન હોય ત્યાં સુધી બ્રહ્માંડનું જન્મ અશક્ય છે. 50 કરોડ પૃથ્વીમાં તેથી પાણી હતું, નિરંજન હતા તેથી નિરાકાર. ઘણા એવું વર્ણન કરે કે નિરંજન હતા નિરાકાર, એમ કે છે એની ભાષામાં કે નિરાકાર એટલે પાણી જેવો આકાર. પણ ભાઈ પાણી જેવો આકાર જે હોય એ તો આપણને સ્થૂળ દેહથી બતાય છે, એનો વાસ્તવિક અર્થ એમ નથી. નિરાકાર એટલે જ્યાં એનો કોઈ આકાર નહીં. હવે આ જે 50 કરોડ પૃથ્વીમાં પાણી હતું, પછી એ પાણીમાં આ આપણે એક જે સૂર્ય છે એવા કરોડો સૂર્ય છે. આ એક સૂર્ય નથી આ બ્રહ્માંડમાં. અત્યારના સાયન્સે સાબિત કરી દીધું આવા સૂર્ય કરતા અનંત ગણા મોટા સૂર્યો છે. એ બધાના તાપ દ્વારા આ જે પાણી છે એ લીલ બન્યું. લીલ કહેવાય કે શેવાળ કહેવાય, બરોબર. પછી એ લીલ બન્યું, લીલમાંથી શેવાળ બન્યું. પછી એ જામ્યું એટલે પછી એ જે પાણી જે હતું લીલ, શેવાળ, અને એમાંથી પછી માટી બની, ગારો બન્યો. એમ સમગ્ર એમ માનો કે આપણે પૃથ્વી એટલા માટે લેવી પડે કે આપણે હામાવાળાની જોડે વાત કરવા માટે આપણે પૃથ્વી શબ્દ પ્રયોગ કરવો પડે. કારણ કે પાણી ક્યાંક ઠેરાણું તો હશે ને પાણી, એટલે આપણે સમજાવવા માટે પૃથ્વી શબ્દ લેવો પડે. હકીકતમાં તે પૃથ્વી પણ નથી. પૃથ્વી તો એક નાનામાં નાનો, એક નીચામાં નીચો ગ્રહ છે. આવા તો અનેક ગણા મોટા જે ગ્રહો છે એ બ્રહ્માંડમાં રમી રહ્યા છે. હવે એ જે પાણી હતું એ પાણીનું જે લીલ થઈ, શેવાળ છો, પછી એનો ગારો છો. એ ગારો છો એમ સંકોચાયેલો હતો. અને આગળ જતા આકાશ તત્વની ઉત્પત્તિ થઈ. પછી આકાશ તત્વની ઉત્પત્તિમાંથી વાયુ તત્વની ઉત્પત્તિ થઈ. વાયુ તત્વ આમાં આ જે ગારો જે બન્યો હતો માટીનો, જે પાણીમાંથી, વાયુ તત્વે એમાં ઘર્ષણ કર્યું, ઘૂસણખોરી કરી અંદર ગયો. એટલે વાયુનો નિયમ હોય, વાયુ પ્રાણ જેમાં જાય એનો ફુગાવો થાય. અને આપણે જેવી રીતે ફુગો હોય, ફુગો જયારે આપણે બાળકને લાવી દઈએ ત્યારે માત્ર આમ આંગળી જેવડો હોય, પણ એમાં તમે હવા નાખો એટલે મોટો જબર દડા જેવો થઈ જાય.
બરોબર. એવી રીતે એમાં પ્રાણ પુરુષ એમાં ગયો. પ્રાણ પુરુષ ગયો એટલે ધીરે 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 જે પ્રાણવાયુની શક્તિ હતી એમાંથી જે નાના નાના જે બ્રહ્માંડમાં જે ગ્રહો હતા એ બધા જુદા પીડ્યા વાયુના વેગથી. એમાંથી આ બધા ગ્રહો બીના. પછી આગળના તો એવા બધા દંતકથા છે કે માનધાતા હતા અને પૃથ્વીને વીર્યા અને પૃથ્વીએ એને પછી માનધાતા વૃદ્ધ છે અને પૃથ્વીને કોલ આપ્યો. એ તો બધી એક દંતકથા છે. પછી માનધાતા ખીજાણા અને પૃથ્વીને 9 ખડકા કરી 9 ખંડ કરી નાખ્યા. અરે ભાઈ 9 ખંડની ક્યાં વાત કરો, આવા 50,000 ગ્રહો છે. હાલના સાઈઝ કે એ તો એક દંતકથા છે ઉપજાવેલી. એમ કઈ ગ્રહ ના કોઈ એમ તો માનધાતા કેવડો હશે, એનું ખડક કેવડું હશે, એ ઉભો ક્યાં હશે અને એ 9 ખંડ કરી નાખે. એ તો એક દંતકથા છે, પૌરાણિક કથા. હવે ઈ જે એમાં પ્રાણવાયુ ઘૂસણખોરી થયું એટલે પછી બ્રહ્માંડ ધીરે ધીરે જેમ ગુલાબનું ફૂલ ખીલે એમ વિસ્તરતું જાય છે. એટલે અહીંયા સંતો શું કહે કે જે વસ્તુ વિસ્તરે એ એકવાર નષ્ટ થાય. એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. અત્યારનો વૈજ્ઞાનિક એમ કહે છે કે બ્રહ્માંડ કેટલું આગળ વિકસિત થઈ રહ્યું છે કે 1 સેકન્ડમાં 1,86,000 કિલોમીટરની ઝડપે બ્રહ્માંડ વધી રહ્યું છે. પ્રાણના આધારથી બ્રહ્માંડ 1 સેકન્ડ જાય બરોબર, એટલે 1,86,000 કિલોમીટરની ઝડપે વધી જાય. ત્યાં આપણે એક બ્રહ્માંડ માપવા જઈએ ત્યાં પાછું એ વધી ગયું હોય 2 સેકન્ડમાં તો 1 મિનિટમાં બરોબર. ક્યારેક પાછું આમ હા પાડવું હો નકર આમ સાંભળવામાં ન રહેવું. નકર મને એમ થાય કે ભાઈ જાગૃતિમાં છે એવું રાખવું. પછી સાહેબ કબીર અહીંયા શું બોલ્યા? અખંડ સે એક સાહેબનું નામ ઓર સબ ખંડ હૈ, ખંડિતમાં મેરુ સુમેર અને ખંડિતમાં બ્રહ્માંડ. અનેક મોટા મોટા પર્વતો, મોટા મોટા ગ્રહો છે એ બધા ખંડિત છે અને બ્રહ્માંડ પણ ખંડિત છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે આકાશ તત્વના લઈને જળના માધ્યમથી, પણ એ એકવાર લય થઈ જશે. કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે જે વસ્તુ ઉત્પન્ન થાય એનું મંડાણ થાય, મંડાણ થાય એટલે એ લય થાય. એટલે એકવાર આ બ્રહ્માંડ છે એ આપણે જેમ ફુગામાં જેમ હવા ભરે જાય એમ પછી એમાં વધારે પડતી હવાનું લેવલ થઈ જાય એમ ફુગો કેમ ફૂટી જાય એમ એક દિવસ એક સમયે બ્રહ્માંડ છે એ ફૂટી જાય છે, નષ્ટ થઈ જાય છે બધા ગ્રહો અને બધા. અને એવી રીતે જેવી રીતે એ જેમાંથી લય શું છે, જેમાંથી ઉત્પન્ન શું છે એમાં પાછું એ લય થઈ જશે. કારણ કે આ આકાશ તત્વથી માંડીને તમે નીચે હાલો તો 75% તો ખાલી પૃથ્વીમાં પાણી જ છે, 75%. અને એ માત્ર એક જરીક એવું આભ જ વરસે છે. જેદી તેદી આભ જેદી તેદી ફાટ્યું, આકાશ જેદી તેદી ફાટ્યું, જેથી આ બ્રહ્માંડ છે એનું લય થઈ જવાનું, બ્રહ્માંડ છે એ નષ્ટ થઈ જશે. કારણ કે આકાશ તત્વ જો ફાટે એટલે પાણીનો ધોધ પડે, પાણીમાં ધોધ પડે એટલે આવા સેંકડો હજારો ગ્રહો છે એ બધા પાણીમાં ધોવાઈ જશે, લય થઈ જશે પાણીમાં. એટલે આવી રીતે બ્રહ્માંડની ઉત્પત્તિ પણ થઈ છે અને આવી રીતે આ લય પણ થશે. આમાં મેં એક સંતનો પુરાવો આપ્યો સાહેબ કબીરનો. અખંડ से साहेब को नाम और सब खंड है, खंडित માં મેરુ સુમેર અને ખંડિત માં બ્રહ્માંડ. આ મહાસૂન એકવાર લય થશે. કારણ કે એનું મંડાણ શું છે, ઉત્પત્તિ શું છે. બોલો સંતોષ, બોલ સદગુરુદેવની જય.